નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 પરમાણુઓ અને અણુઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ 1માં જુઓ, ઓપ્શન પસંદ કરી અને સામે જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 1, K2CrO4 ની પરમાણુયતા કેટલી છે? તેમાં લખો બી ઓપ્શન 7. બીજું, એક સંયોજનનું આણ્વીય દળ 100 છે તો સંયોજન કયું હશે? તો લખો CaCO3. ત્રીજું, એમોનિયામાં રહેલા તત્વોનો દળથી ગુણોત્તર કયો છે? તો લખો 14:3. ચોથું, મોટાભાગની ધાતુની પરમાણુયતા કેટલી છે? તો કે 1. પાંચમું, નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? તો લખો Na2Cl. પછી છઠ્ઠામાં લખો બી ઓર્ગન. સાતમામાં લખો C60U. આઠમામાં એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર તો લખો એમાં બી ઓપ્શન NaH4 2SO4. નવમામાં આ જે નિશાની આપે છે દ્વારા નિશ્ચિત તત્વોનો પ્રયોગ શેમાં થાય છે? તો લખો બી થર્મોમીટરનો. ચાલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો. ચાલો પ્રશ્ન નંબર 10, ફોસ્ફરસની પરમાણુયતા 5 છે તો ફોસ્ફરસની સંજ્ઞા P4 છે. કારણ આપણે તો જવાબ લખીએ ડી. વિધાન એ ખોટું છે અને કારણ આર સાચું છે. 11માનો જવાબ લખો. બી વિધાન એ અને કારણ આર બંને સાચા છે, પરંતુ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપતું નથી. 12મો પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડ જેવા સંયોજનમાં સોડિયમ અને ક્લોરીન પરમાણુની સંખ્યામાં ગુણોત્તર 1:1 છે તો કે સાચું. કેલ્શિયમ નાઇટ્રેટનું આણ્વીય સૂત્ર CaNO3 છે તો કે સાચું. ચાલો પછી 14મું ખોટું. ચાલો પ્રશ્ન નંબર 15, એમાં લોકો પહેલી ખાલી જગ્યા મહર્ષિ કર્ણાડે, બીજીમાં ફોસ્ફરસ, ત્રીજીમાં MgCl2 અને ચોથીમાં પોટેશિયમ સલ્ફેટ. પછીનો પ્રશ્ન છે 5 Hg2 40U અને 1/12. વિભાગ બી પણ જો વિદ્યાર્થી મિત્રો જોડકા વિભાગ બી પહેલા આપેલા છે. 24મો અને 25મો પ્રશ્ન તમે લખી શકો છો. અને હવે આપણે વિભાગ બી ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? તો લખો, રાસાયણિક પ્રયોગશાળામાં 2 કે તેથી વધારે તત્વો એકબીજા સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે છે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે. નિયમો, દળ સંચયનો નિયમ. બીજો, નિશ્ચિત પ્રમાણનો નિયમ. પ્રશ્ન નંબર 2 છે, જો તત્વોની ડાલ્ટન દ્વારા દર્શાવેલી સંજ્ઞાઓ જણાવો. સિલ્વર, સલ્ફર, ઓક્સિજન અને ગોલ્ડ. ત્રીજો પ્રશ્ન જુઓ, પરમાણુયતા એટલે શું? નાઇટ્રોજન, ઓઝોન અને એલ્યુમિનિયમની પરમાણુયતા જણાવો. તો લખો, કોઈ પણ અણુમાં રહેલા એક પરમાણુની સંખ્યાને પરમાણુયતા કહે છે. નાઇટ્રોજન 2, ઓઝોન 3 અને એલ્યુમિનિયમ 1. ચાલો હવે ચોથું, સંયોજનના રાસાયણિક સૂત્રો લખો. સોડિયમ નાઇટ્રેટ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફાઇડ. લખો, સોડિયમ નાઇટ્રેટ NaNO3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, એમોનિયમ સલ્ફેટ NH4 2SO4, હાઇડ્રોજન સલ્ફાઇડ H2 5. પાંચમું, સૂત્ર એકમ દળ એટલે શું? સમજાવો. તો લખો, સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યાના પરમાણુય દળનો ઉપયોગ કરી એકમ સૂત્ર દળ ગણી શકાય છે. વ્યાખ્યા, સંયોજનમાં રહેલા પરમાણુના પરમાણુય દળનો સરવાળો એટલે સૂત્ર એકમ દળ. ચાલો પછી છઠ્ઠો પ્રશ્ન છે, જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું? જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે જોઈને. 7મો પ્રશ્ન છે, ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂના, 0.96 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે તો વજનનું સંયોજનના ટકાવાર પ્રમાણેની ગણતરી કરો. જો લખેલું છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આ રીતે જવાબ છે. 8મો પ્રશ્ન, લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મ લોખંડ કરતાં જુદા છે. તો લખો, ડાલ્ટનની અભિધારણા મુજબ એક જ તત્વના જુદા જુદા નમૂનામાં રહેલા પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મો સરખા હોય છે, એટલે કે લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન થાય. આ ઉપરાંત ડાલ્ટનના સિદ્ધાંતથી અભિધારણા જુદા જુદા તત્વોના પરમાણુનું દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. આથી લોખંડ અને ચાંદી એ બે જુદા જુદા તત્વો હોવાથી તેના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. વિભાગ સી ચાલુ કરી વિદ્યાર્થી મિત્રો. પહેલું છે, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ. તો લખો, બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. બીજું, પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનું સર્જન કે વિનાશ થતું નથી. એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ચોથું, જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. બીજું, આયન એટલે શું? તેનું વર્ગીકરણ. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. વર્ગીકરણ આપેલું છે એ જ પ્રમાણે ત્રીજો દાખલો છે. બરાબર જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. રકમ વાંચી અને આ રીતે દાખલો પણ ગણી શકો છો. ચાલો હવે આગળ જોઈએ.
શું છે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે, એના જવાબ આપેલા છે. ઉપર પ્લે કાર્ડના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર. તો લોકો કયા તત્વોની સંયોજકતા 3 અને 5 છે? આ તત્વ ધાતુ છે કે અધાતુ? તો લોકો તત્વ પીની સંયોજકતા 3 અને 5 છે, તે અધાતુ તત્વ છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે બીજા અને ત્રીજાના જવાબ પણ લખી શકો છો. વિભાગ ડી છે, લખી શકો છો. પેલું સમજાવો. મોલર દર લખો. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનો દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણુય દળ કે આણવીય દળ છે. પદાર્થનો પરમાણુય દળ એ એક પરમાણુનું દળ છે. પરમાણુય દળનો એકમ 5 છે. પદાર્થના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહે છે અને તેનો એકમ 5ના બદલે G વડે દર્શાવવામાં આવે છે. પરમાણુના આણવીય દળને ગ્રામ પરમાણુય દળ પણ કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 યુ, તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણુય દળ 1 ગ્રામ. આમ 1 યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.